બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર નશાબંધીના કડક અમલ વચ્ચે થરાદ પોલીસને મોટી સફળતા મળી છે। થરાદ તાલુકાના ભોરડુ ગામની સીમમાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને એક ખેતરમાં ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીનો પર્દાફાશ કર્યો છે। પોલીસને આકસ્મિક કાર્યવાહીથી સીમ વિસ્તારમાં છુપાઈને કાળો કારોબાર કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। વિગતવાર સમાચાર મુજબ થરાદ પોલીસની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ભોરડુ ગામના માવજી ઠાકોરના ખેતરમાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચાલી રહી છે, જે અંતર્ગત પોલીસે રેડ કરતા ઘટના સ્થળેથી દારૂ બનાવવાનો 1500 લીટર વાસ અને 25 લીટર તૈયાર દેશી દારૂ સહિત ભઠ્ઠીના સાધનો ઝડપી પાડ્યા હતા। પોલીસે કુલ 48,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર માવજી ઠાકોરની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। મહેરબાન ચિરાગ કોરડિયા સાહેબ, આઈજીપી બોર્ડર રેન્જ ભુજ નાઓના માર્ગદર્શન અને સૂચના તેમજ એસપી શ્રી ચિંતન તેરૈયા સાહેબ જેઓના માર્ગદર્શન હેઠળ અને તેઓની સૂચના આધારે વાવ થરાદ જિલ્લામાંથી દારૂની બદીને નેસ્તો નાબૂદ કરવા બાબતે જે પ્રયાસો કરવામાં આવી રહેલ છે, જે બાબતે આજ ગઈકાલે એક બાતમી મળેલ કે ભોરડુ ગામની સીમમાં એક દારૂની ભઠ્ઠી ચાલી રહી છે, જે આધારે પેરોલ ફલ્લોની ટીમે તોમતદાર માવજીભાઈ છગનજી ઠાકોર રહે ભોરડુ નાઓના ખેતરમાં એક દારૂની ભઠ્ઠી દારૂ બનાવવા માટે ચાલુ રહેલી હતી, જે રેડ કરી અને પેરોલ ફલ્લો દ્વારા 1510 લીટર વોશ કિંમત ₹37,500 અને 25 લીટર દેશી દારૂ કિંમત ₹5,000 કુલ કિંમત 42,500નો મુદ્દામાલ ઝડપી પાડી અને આ દારૂની ભઠ્ઠી તોડી અને આ તોમતદાર વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। વાવ થરાદ જિલ્લાના મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તેરૈયા સાહેબની દારૂ અને ડ્રગની ઝીરો ટોલરન્સની નીતિના આધારે આ કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ જે દારૂની ભઠ્ઠી પકડાયેલ છે તેમાં બીજા કોઈની સંડોવણી મળી આવશે અથવા તો પોલીસની કોઈ સંડોવણી મળી આવશે તો તેઓના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આ સફળ ઓપરેશન દ્વારા થરાદ પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તાલુકાના કોઈ પણ ખૂણે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સાંખી લેવામાં આવશે નહીં। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં ખેતરોની આડમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર પોલીસની બાજ નજર હોવાથી આગામી દિવસોમાં પણ આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવું જણાઈ રહ્યું છે। આ કામગીરીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે।